ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર આપણે ઇંગ્લિશનું જે રિવિઝન કરીએ છીએ એમાં પેજ નંબર 46 સુધી પૂર્ણ કરી લીધું હતું. આજે પેજ નંબર 47 પેજ નંબર 47 માં આપણે પેજ નંબર 47 માં ચાલો સંવાદો પછી શ્લોકા said, શ્લોકા કહી શકો અથવા શ્લોક પણ કહી શકો. શ્લોક says hello good morning મંત્ર. શ્લોક says ઇંગ્લિશમાં એ લખ્યું એટલે શ્લોકા એવું બોલાય, પણ ગુજરાતીમાં શ્લોક જ બોલવાનો. શ્લોકા says hello good morning મંત્ર. શ્લોક કહે છે કેમ છો, શુભ સવાર મંત્ર. મંત્ર says hello good morning how are you. મંત્ર કહે છે કેમ છો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. હાઉ આર યુ તમે કેમ છો. શ્લોકા સેઝ આઈ એમ ફાઇન વેર ઇઝ યોર બ્રધર. શ્લોક કહે છે હું તો ખૂબ જ સારો છું, તમારા ભાઈ ક્યાં છે. મંત્ર સેઝ હી ઇઝ એટ ધ લાઇબ્રેરી. મંત્ર કહે છે તે લાઇબ્રેરીમાં છે. શ્લોકા સેઝ વેર ઇઝ ધ લાઇબ્રેરી. શ્લોક કહે છે લાઇબ્રેરી ક્યાં છે. મંત્ર says it is near the home shopping center. મંત્ર કહે છે તે હોમ શોપિંગ સેન્ટર ની બાજુમાં છે. શ્લોકા says looking at mantra's pocket. શ્લોક મંત્રના પોકેટ સામે જોઈને what is in your pocket. તમારા પોકેટમાં એટલે કે તમારા ખિસ્સામાં શું છે. મંત્ર says this is a toy mobile phone. મંત્ર કહે છે આ એક ટોય મોબાઈલ ફોન એટલે કે આ એક રમકડાનો મોબાઈલ ફોન છે. શ્લોકા says how much is the mobile. શ્લોક કહે છે મોબાઈલના કેટલા રૂપિયા છે. મંત્ર says 25. મંત્ર કહે છે 25 રૂપિયા. શ્લોકા says what color is it. શ્લોક કહે છે તેનો કલર, તેનો રંગ શું છે. મંત્ર says yes. મંત્ર કહે છે તારો શું છે. શ્લોકા says it is black. is it black. શ્લોક કહે છે શું તેનો કલર છે એ કાળો છે. No it is not. મંત્ર says મંત્ર કહે છે ના કાળો નથી, તે નથી. શ્લોકા says is it pink. શ્લોક કહે છે પિંક એટલે કે ગુલાબી છે. મંત્ર says yes it is. હા તે છે. મંત્ર એવું કહે છે. શ્લોક says looking at the mobile it is a very nice toy. શ્લોક કહે છે મોબાઈલ સામે જોઈને આ ખૂબ જ સારો એવો રમકડો છે. મંત્ર says thank you. મંત્ર કહે છે તમારો આભાર. ઉપરના સંવાદ પરથી આપેલ કોષ્ટકમાં વિગતો કરો. શ્લોકા says where is your brother. he is at the library. where is the library. the library is near the home shopping center. this is a toy mobile phone. what is this. what is in your pocket. બરાબર, મોબાઈલ ફોન તો અહીંયા તમે જોઈ શકો છો. what is in your pocket પછી 25. તો how much is the mobile. what color is it. what color is it. guess. is it black. પછી is it pink. yes it is. is it black. no it is not. it is pink. બરાબર. તો પાના નંબર 140, પાના નંબર 47 અને 48 છે એમાં પ્રશ્નના જવાબ વાંચીને દેવાના છે. હવે છે એક્ટિવિટી નંબર 9A. this is a bat. that is a table. અહીંયા a આવશે bat table table. this is a table. that is a parrot. these are books. those are kites. this is an apple. that is an elephant. these are mangoes. those are oranges. સમજાણું તમને? ચાલો હવે છે એક્ટિવિટી નંબર 9B. એક્ટિવિટી નંબર 9B. ઉદાહરણ મુજબ નીચેના વાક્યો લખો. this is a doll. THISISADOLL. this is a doll. these are rabbits. તો
DAGACARERABBITS બરાબર. These are rabbits અને અહીંયા પૂર્ણ વિરામ. Are those doves? ARETHOSCDOVE અને પ્રશ્ન ચિહ્ન. Is that a deer? Is THATADFDE બરાબર. CAT પછી અહીંયા પ્રશ્ન ચિહ્ન. Those are bananas. THOSCAREBANANAS અને પૂર્ણ વિરામ. Is this a nose? Is THISANOX અને પ્રશ્ન ચિહ્ન. એક્ટિવિટી નંબર 10 ઉપરના ઉદાહરણના વાંચો અને ખાલી જગ્યામાં પૂરો. What is this? It is an apple. What are these? They are apples. What is that? It is a star. What are those? They are stars. What is that? What is this? This is a hat. What are they? They are hats. What is that? It is a dove. What are those? They are doves. What is that? It is a wheel. What are these? These are wheels. પછી નવમો. What is this? This is a nest. What are those? Those are nests of. What is this? This is a mobile phone. પછી સાંભળો ને ભરજો. Teacher says, what do you call a fish without an eye? What do you call a fish without an eye? તો છોકરાએ શું કહ્યું? ફિશ નો સ્પેલિંગ શું થાય? FISH. તો શિક્ષક એવો પ્રશ્ન પૂછે છે કે EYE આઈ એટલે આંખ થાય. શિક્ષક પૂછે છે કે આઈ વગરની મછલીને તમે શું કહેશો? તો છોકરાએ આ આઈ કાઢી નાખ્યો અને FSH અમે આ રમૂજી વાત છે ને તો FSH. Teacher says, Divya, how do you spell crocodile? Divya says KROCODILE. Teacher says, that is not correct. Divya says, but you asked me how I spell it. સમજા? I spell it. Crocodile છે એને તો સ્પેલ કેમ કરીશ? બરાબર છે? ચાલો. તો અહીંયા તમારો 5મા ધોરણનો જે રિવિઝન કોર્સ છે એ પણ ઘણો થાય છે. સમજી ગયો? તો અહીંયા પેજ નંબર 47, પેજ નંબર 48, પેજ નંબર 49 આની અંદર એક્ટિવિટી નંબર આપણે જેટલી કરેલી છે એ બધી એક્ટિવિટી રિવિઝન બુકમાં અને રફ બુકમાં તમારે એક વાર ટોટલ કેટલી વાર 2 વાર લખી નાખવાની છે. સમજાણું તમને? હા કે ના? બરાબર. આ તમારે લખીને વ્યવસ્થિત અક્ષરે પૂર્ણ કરી દેવાનું છે. તો હવે આવતા નેક્સ્ટ વિડિયોમાં નવા વિષય સાથે મળીશું મિત્રો. ત્યાર સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.